નમસ્કાર મિત્રો, ગુડ ગુજરાત યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, હાલ ચીનમાંથી ફેલાયેલો વાયરસ HMAP જેવો કે જે બહુ ખતરનાક લેવલનો વાયરસ છે તે બહાર છૂટી રહ્યો છે તેવું આપણને જોવા મળી રહ્યું છે। HMPV, જી હા મિત્રો, આ વાયરસ બહુ ખતરનાક લેવલનો છે। મિત્રો, આ વાયરસ કોને થાય છે? તો મિત્રો, સૌપ્રથમ વાત કરીએ તો આ વાયરસ નાના જે 6-7 મહિનાના બાળક અથવા નાના બાળકો અથવા વૃદ્ધ વયના વ્યક્તિઓમાં આ વાયરસ જોવા મળી રહ્યો છે। તો મિત્રો, હાલ આપણે ગુજરાતની અંદર તો કોઈ પણ એક પણ કેસ જોવા નથી મળ્યો, પણ ભારતની અંદર ધીમે ધીમે હવે કેસ છે તે જોવા મળી રહ્યા છે મિત્રો। અને મિત્રો, હાલ આ ખતરનાક લેવલનો વાયરસ છે તો મિત્રો હવે લોકડાઉન થઈ શકે એવું પણ ઘણા લોકો કહે છે। હું નથી કહેતો રહી, પણ ઘણા લોકો એવું પણ કહે છે કે હાલ લોકડાઉન જેવું પણ થઈ શકે છે, કારણ કે મિત્રો આ એક શ્વસનનો રોગ છે। જી હા મિત્રો, શ્વસન ગળાની અંદરથી આ થતો રોગ છે, અને આ રોગના લક્ષણો જેવા કે શરદી થઈ જવી, જ્યાં શિયાળાની ઋતુ છે એટલે ઘણા લોકોને શરદી ઉધરસ જેવું તો થતું હોય છે, પણ મિત્રો આ શ્વાસની નળી છે તેની અંદર તે HMPV વાયરસ છે જે કાર્ય કરે છે। અને મિત્રો, હાલ ઘણા લોકોને ખબર નથી, તો મિત્રો તાત્કાલિક તેની સારવાર માટે પણ તૈયાર રહેવું જોઈએ આપણે।